વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ ધામમાં ફસાયેલા ગુજરાતીઓનું કરાયું રેસ્ક્યુ। કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક વરસાદ અને લેન્ડસ્લાઇડિંગના કારણે ફસાઈ ગયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તાત્કાલિક ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કર્યો અને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાતાવરણ ક્લિયર થતાની સાથે તમામ યાત્રિકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ ધામમાં ફસાયેલા ગુજરાતીઓનું કરાયું રેસ્ક્યુ। કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક વરસાદ અને લેન્ડસ્લાઇડિંગના કારણે ફસાઈ ગયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તાત્કાલિક ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કર્યો અને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાતાવરણ ક્લિયર થતાની સાથે તમામ યાત્રિકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા।